નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવભૂમિ દ્વારકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનો દોર શરૂ થયો છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સવારથી શરૂ થયેલા આ વરસાદને કારણે હવામાનમાં પણ પરિવર્તન આવ્યું છે અને હવામાનમાં ઠંડક પ્રસરવા સાથે મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ફરક આવ્યો છે। 3 થી 4 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગયું છે। વરસાદ હાલમાં પણ ચાલુ છે અને દેવભૂમિ દ્વારકાના નીચાણવાળા કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। દેવભૂમિ દ્વારકા ઉપરાંત આસપાસના પંથકની અંદર જે હવામાનમાં ચેન્જીસ આવ્યા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવ્યા હોવાનું હવામાન વિભાગનું કહેવું છે। હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આગામી 2-3 દિવસ સુધી હજુ પણ રાજ્યના અનેક અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે અને ધોધમાર વરસાદ સાથે તોફાની પવન પણ ફૂંકાશે। આ વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતોને મોટું નુકસાન જવાનું છે અને કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોના મત પ્રમાણે આવનારા દિવસોની અંદર કેરીની સિઝનમાં 30 થી 40% જેટલી કેરી ઓછી ઉતરશે, જેને કારણે કેરીના ભાવ પણ ઊંચા રહેવાની સંભાવના છે। હાલના તબક્કે તો હવામાનમાં થઈ રહેલા ફેરફારને કારણે તંત્ર કરતાં પણ જગતના તાત ખેડૂત ઉપર ખૂબ મોટી આફત આવી પડી છે એવું ચોક્કસપણે કહી શકાય।